ચાલો હવે ઘરેથી અમે જઈ રહ્યા છીએ સુંઠા માતાના મંદિરે. ડૉક્ટર સાહેબને બેઠા છે ગાડીમાં અને નયનભાઈને ગાડીમાં બેસે છે આશુબેનની. અને હવે આપણે ગાડી નયનભાઈ ચાલુ કરશે અને આપણે શૂટિંગ ઉતારી રહ્યા છીએ. હવે ગાડીનો શેલ મારવાની તૈયારી છે. આશુબેન ગાડીમાં બેસી ગયા છે અને હવે ગાડી સ્ટાર્ટ થાય છે. અને દરવાજો વાગજો. રિક્ષાવાળા ભાઈએ વચ્ચે આડા આવી ગયા છે અને મહેનભાઈએ ગાડી ચાલુ કરી દીધી છે હવે. અને આપણે એટલું કટિંગ લઈશું. હવે આપણે ગાડી ચાલુ થઈ ગઈ છે અને ગાડીની અંદર બેઠા છીએ બધાએ અને આપણે વાતો પણ કરીએ છીએ ગાડીમાં બેઠા બેઠા. હવે આપણે ગાડી ચાલુ છે. આ છે થરાદવાળો હાઈવે અને હવે અમે રાજસ્થાનની અંદર એન્ટ્રી થઈ ગઈ છે અને પેટ્રોલ પંપે પેટ્રોલ નખાઈએ છીએ. મહેનભાઈ પેટ્રોલનો ગેસ નખાવા ગયા છે અને અમે રોડ ઉપર ઊભા છીએ. રોડનું લોકેશન જોઈ રહ્યા છીએ અને હવે અમે પાછા ગાડીમાં બેસીશું. અને ડૉક્ટર સાહેબ માવો બનાવી રહ્યા છે. હા, અને બીજી પણ ગાડી રાજસ્થાન જાય છે. અમારી ગાડી આવી ગઈ. અમે પહોંચી ગયા છીએ સુંઠા માતાના મંદિરે. આશુબેન વિડીયો શૂટિંગ કરી રહ્યા છે અને ડૉક્ટર સાહેબ ક્યાં ગયા? ડૉક્ટર સાહેબ માવો બનાવવા જતા રહ્યા છે. ડૉક્ટર સાહેબને આશુબેન જઈ રહ્યા છે. આપણે પાછળ કેમેરો લઈને દોડી રહ્યા છીએ અને સામે છે સુંઠા માતાનું મંદિર અને અમે ચાલતા જઈશું કેમ કે ગેટ હજી દૂર છે. ગેટે જઈ અને પછી અંદર પ્રવેશ કરીશું. અને જો વાતાવરણ જો કેવું છે, ઠંડો માહોલ પણ છે અને અમે ગેટ જોડે આવી ગયા છીએ. મેન ગેટ હજી આગળ છે અને આશુબેન ફોટા પડાવી રહ્યા છે. અને બાઇકવાળા ભાઈ રસ્તો ભૂલી ગયા પાર્કિંગનો એટલે પાછા ગયા છે અને મનુભા હસી રહ્યા છે. ડૉક્ટર સાહેબ જઈ રહ્યા છે. હવે ગેટની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. પછી હવે અમે ત્રણે જણા સાથે ચાલીશું. હા, હવે આપણે ગેટ તરફ જઈ રહ્યા છે, મેન ગેટ તરફ. અને એ મેન ગેટ તરફ ચેકિંગ થાય છે. મસાલા ગુટખા જે બી વસ્તુ હોય એ બહાર મૂકીને જવું પડે છે કેમ કે સિક્યુરિટીવાળા અંદર લઈ નથી જવા દેતા. કેમ કે અમુક વ્યક્તિ મસાલા ખાય એટલે મંદિરનું પ્રદર્શન બગાડી શકે છે, એટલે મસાલા ના ખવાય. અને અમારે ભાઈ અલ્પેશભાઈ પણ મસાલા ખાતા હતા એટલે અલ્પેશભાઈના પણ મસાલા લઈ લીધા છીએ અમે. અને હવે અમે ગેટ તરફ જઈશું. અને આ છે બગીચાનું ગાર્ડન. હવે આપણે મેન ગેટ તરફ જઈ રહ્યા છીએ. પહેલાં તો અમે વિચાર કર્યું કે ક્યાંથી લોકેશન સારું રહેશે અને ક્યાંથી નહીં રહે, એના માટે અમે વિચારી અને પછી વિડીયો બનાવીશું. અને આપણા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો હો. હા, હવે મેન ગેટની અંદર જઈએ છીએ. ડૉક્ટર સાહેબ પહેલાં જાય છે, આશુબેન પણ અલગ જાય છે. ચમ કે લેડીઝ વિભાગ જેન્ટ્સ વિભાગ બંને અલગ છે અને ડૉક્ટર સાહેબની તપાસ થઈ રહી છે. પુરુષ માણસને તપાસ કરવામાં આવે કેમ કે મસાલા ખાતા હોય છે એટલે આપણું તો ચેકિંગ ના થયું, પણ આપણું પછી પાછળથી બોલાવીને કીધું કે ભાઈ તમે મસાલા ખાઓ છો? આપણે કીધું ના. અને આ છે ઉડન ખટોલા.
હા જો, અને આપણે મંદિરના ઉપર ચાલુ થઈ ગયું છે હાલવાનું. બેનબાની જઈ રહ્યા છે અને આપણે પાછળ છીએ ડૉક્ટર સાહેબને બંને જણા. અને આપણા વિડીયોમાં બન્યા રહેજો હો, પછી કોઈને કહેતા નહીં કે દર્શન ના કરાય આ માતાજીના. જો ઉડન ખટોલા જઈ રહ્યા છે. અને બેનબા પણ પગથિયા ચડી રહ્યા છે. 15,000 પગથિયા નથી હો મારા ભાઈ, ઓછા પગથિયા છે. અને અહીંયા દુકાનો પણ છે, જેને જે વસ્તુ જોતી હોય તે સારી સારી વસ્તુ પણ મળી રહી છે. અને ચોમાસાની અંદર માહોલ બહુ મજા આવે, જોવાલાયક સ્થળ છે સુંઢા માતાનું મંદિર. 4 મુખવાળોમાં સુંઢા માતાનું મંદિર. પછી આ રીતનો પણ પહાડ છે, ઝરણા પણ વયા છે. અને ઉડન ખટોલાની અંદર પણ આપણે બેસ્યા નહીં, અને આપણે ચાલતા જઈએ, કેમ કે ચાલતા જઈએ એટલે મજા આવે. આપણે પગથિયે ચડી રહ્યા છીએ અને થોડું હસવું પણ આવે છે. ચલો મંદિરની અંદર આવી ગયા છીએ અને ઉપર ચડીએ છીએ. અલગ અલગ મંદિર છે અને આ વિશ્રામ માટે પણ છે, બેસવા માટે પણ. આપણે બેસતા નથી, આપણે ચાલીશું. ડૉક્ટર સાહેબના હાથમાં પાણીની બોટલ પણ છે. અને બેનબાના હાથેમાં પાકીટ છે. પાકીટની અંદર આપણે ડોલરો આવે ને, ડોલરો ભરેલા છે ખૂબ બધા હો. ડૉક્ટર સાહેબ ઝરણાના વિડીયો લઈ રહ્યા છે. અને આપણે પણ મંદિર તરફ હાલીશું. ડૉક્ટર સાહેબ ભલે વિડીયો લઈ રહ્યા. અને જેમ ગાડીઓ જાય તેવી લિફ્ટ પણ જઈ રહી છે. જો આપણે નીચેનું લોકેશન કેવું દેખાય છે ઉપરથી. મસ્ત મજાનું લોકેશન છે. અને આ છે બંદરભાઈ કેવા મસ્તીએ ચડ્યા છે અને મસ્તી પણ કરે છે. પણ એ બાજુમાં કોઈ ગયા ને તો મારી તો એક વેપર ચૂંટાઈ લીધી હતી અને કૂદ કરી રહ્યા છે. એક ભાઈએ ગોળી છોડીને એટલે ભાગ્યા. मस्ती बहु करे मस्तीखोर सुंढा माता नो मंदिर आपका हार्दिक स्वागत करता है। और बंदर भाई ऊपर चढ़ी गया जो डाड़ी टेग आई है डाड़ी। हाँ देखो झरना केवा चढ़ी रहा है। આપણા આવા વિડીયો જોવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। અને હજી તો રેતીનો પહાડ પણ જોવા મળશે। અને આપણે હવે પહોંચી ગયા આવ્યા છીએ મંદિર જોડે। એક મંદિરે પહોંચીશું પછી ત્યાં દર્શન કરીશું। આ છે દુકાનો બધી। પછી આપણે વળતે આવીને વેચીશું સફરજનો એ પ્લાસ્ટિકના થર્મોસના। દુકાનનું લોકેશન કેવું છે, મસ્ત હરિયાળું વાતાવરણ છે।
અને આપણે છેક મંદિરે પહોંચી ગયા છીએ અને મંદિરે મનોરંજન માટે ભાઈ ઢોલક વગાડે છે. ઢોલકનું સીન પણ મસ્ત આવે. હવે આપણે મંદિરે જે પહોંચી ગયા છીએ છેક આસુબેનની ઉપર ચડશે, મંદિરના દર્શન કરશે, પછી આપણે પાછળ આસુબેનની મંદિરે જઈ રહ્યા છીએ, આપણે પાછળ છીએ. અને મંદિરે દર્શન કરી દીધા છે. અંદર કેમેરો નથી લઈ જવાતો. હવે દર્શન કરીને અમે નીચે ઉતર્યા છીએ અને હવે આપણે જાશું રેતીના પહાડ મકા. રેતીના પહાડેથી આપણે રિટર્ન વળ્યા છીએ. દુકાનો પણ જોઈએ છે. આશુબેનના ખરીદી પણ કરવાના છે. શું ખરીદી કરે છે એ આપણને ખબર નથી. હવે આપણે નીચે જઈ રહ્યા છીએ અને આપણે હવે સફરજન વીકીએ છીએ. ચાલો સફરજન લો, સફરજન લો. મસ્ત સફરજન હોય છે. નારંગી સફરજન, કેળા, જમરૂક, પાણીની બોટલ. હવે આપણે અહીંયાથી નીચે ઉતર્યા. ડૉક્ટર સાહેબને થાકી ગયા એટલે બેઠા છે આરામ કરવા માટે. અને આપણે કેમેરો લઈને બાકાજીકી બોલાવીએ છીએ. ડૉક્ટર સાહેબને એકલાને મોબાઈલમાં ચાર્જિંગ વધ્યું. અમારે બંનેના મોબાઈલમાં ચાર્જિંગ થઈ રહ્યું એટલે ડૉક્ટર સાહેબે અમારી જોડે રિશ્વત માગી કે તમારી જોડે ચાર્જિંગ નથી, અમારા મોબાઈલનો ઉપયોગ કરવો હોય તો ચાર્જ લાગશે. અમે કાંઈ વાંધો નહીં, તમે તારે ચાર્જ લેજો. પણ પછી ડૉક્ટર સાહેબના મોબાઈલથી પણ અમે શૂટિંગ કરવા માંડ્યા. પણ અમને ખબર નહોતું કે બેનબાના પાકીટની અંદર ચાર્જિંગ પડ્યું હતું, પાવર બોક્સ. પછી ડૉક્ટર સાહેબની પણ અમારે ઘરે જ ના પડી. આવી કોમેડી કરી અમારા ડૉક્ટર સાહેબની. પણ બેનબાઈ જ્યારે ઠેલો ફેર્યો ત્યારે ઠેલાની અંદર ચાર્જિંગ નીકળ્યું, પાવર બોક્સ. કે ડૉક્ટર સાહેબ રિશ્વત માગતા હતા. બોલો કેવું કહેવાય? કેમ કે ચાર્જિંગ એમના એકલાના જ હતી, તો અમારે ચાર્જિંગ પતી ગયું હતું. અમે 24 મિનિટ ચાલુ રાખ્યું હતું. એ થોડી પછી અમે સાથે મળી અને રિટર્ન થઈ રહ્યા છીએ. હાલતા ડગક મગક ડોલોડું ડાલી રહ્યું છે અને હસતા પણ રહ્યા છીએ. એ આપણે ઉપરનું નીચે આવી ગયા છે. ઉપરનું લોકેશન બતાવીએ છીએ. લાઇટ ગઈ છે. હા, અને હવે આપણે ઘર મકા જઈ રહ્યા છે. હવે રિટર્ન થયા છીએ. મંદિરની બહાર નીકળી ગયા છે. રોડ પકડ્યો છે. હવે આપણે ગાડી લઈ અને હવે નીકળીએ છીએ. અને છોકરા